નમસ્કાર મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ અધિકારી મિત્રોમાં. આશા રાખું છું આપની તૈયારી મસ્ત ચાલતી હશે, સારું એવું રિવિઝન કરતા હશો. મિત્રો, આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ બંધારણના મોસ્ટ ટાઈમ પ્રશ્નો. જે પ્રશ્નો આવનારી કોન્સ્ટેબલને ખૂબ ઉપયોગી બનશે અને સારી એવી બંધારણ વિશેની પ્રેક્ટિસ થશે. તો વધારે તમારો સમય નથી બગાડતો, આપણે પ્રશ્નોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે તમારી સમક્ષ: ભારતીય બંધારણની કઈ અનુચ્છેદ કાયદાનું શાસન નો પાયો નાખે છે? તો કયા અનુચ્છેદમાં કાયદાના શાસન વિશે વાત કરવામાં આવેલી છે? અનુચ્છેદ નંબર 13, અનુચ્છેદ 14, અનુચ્છેદ 19 કે અનુચ્છેદ નંબર 21? તો તમને બધાને ખ્યાલ જ છે કે અનુચ્છેદ નંબર 14માં કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ વિશે વાત કરવામાં આવેલી છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ. પ્રશ્ન નંબર 2: કયા કેસમાં સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું કે નિજતાનો અધિકાર એ અનુચ્છેદ 21 હેઠળ મૂળભૂત અધિકાર છે? સૌપ્રથમ તો નિજતાનો અધિકાર એટલે શું? નિજતાનો અધિકાર એટલે ગોપનીયતા, પ્રાઇવસી. તમારી પ્રાઇવસી એ એક મૂળભૂત અધિકાર છે તમારો. એ અનુચ્છેદ 21 હેઠળ મૂકવામાં આવ્યો છે. એ કેસનું નામ હતું કે.એસ. પુટ્ટાછામી કેસ. 2017માં 9 જજની બેન્ચ દ્વારા આ નિર્ણય આપવામાં આવેલો હતો. બરાબર છે. ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન નંબર 3. અનુચ્છેદ 23 હેઠળ ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે: અનુચ્છેદ 23 હેઠળ નીચેનામાંથી કઈ બાબત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી? બરાબર છે. મનુષ્ય વેપાર ઉપર, વેઠ પ્રથા, ફરજિયાત જાહેર સેવા કે બળજબરીથી કરાતી મજૂરી. આમાંથી કઈ બાબત ઉપર પ્રતિબંધ નથી મૂકવામાં આવ્યો અનુચ્છેદ 23માં? તો આપણને બધાને ખ્યાલ જ છે કે અનુચ્છેદ 23માં 3 બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે: મનુષ્ય વેપાર, ત્યારબાદ વેઠ પ્રથા અને બળજબરીથી કરાતી મજૂરી. આ 3 બાબતોનો સમાવેશ અનુચ્છેદ નંબર 23માં કરવામાં આવેલો છે. પરંતુ ઓપ્શન સી, ફરજિયાત જાહેર સેવા, એવો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ અનુચ્છેદ નંબર 23માં કરવામાં આવેલો નથી. તો આ પ્રશ્નનો આન્સર છે સી, ફરજિયાત જાહેર સેવા. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે રીટ બહાર પાડવાની સત્તા વિશેનો પ્રશ્ન છે. પ્રશ્ન જોઈએ આપણે: રીટ બહાર પાડવાની સત્તા બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તે જોવાનું છે, સત્ય વિધાન શોધવાનું છે. ઓપ્શન નંબર 1, માત્ર સુપ્રીમ કોર્ટ જ રીટ જાહેર કરી શકે. ઓપ્શન બી, સુપ્રીમ કોર્ટનું રીટ ક્ષેત્રાધિકાર હાઈકોર્ટ કરતાં વિસ્તૃત છે. ઓપ્શન નંબર સી છે હાઈકોર્ટનો રીટ ક્ષેત્રાધિકાર સુપ્રીમ કોર્ટ કરતાં વિસ્તૃત છે. કે ઓપ્શન નંબર ડી, સંસદ પાસે રીટ જારી કરવાની સત્તા છે. પહેલા આપણે એ સમજીએ રીટ જારી કોણ કરી શકે. તો બંધારણ મુજબ અનુચ્છેદ નંબર 32માં સુપ્રીમ કોર્ટ અને 226 મુજબ હાઈકોર્ટ રીટ જારી કરી શકે છે. બરોબર છે. રીટ જારી શા માટે કરવામાં આવે છે? તો આપણા મૂળભૂત અધિકારોને વિરુદ્ધ કોઈ પણ બાબત હોય તો એ આપણે કોર્ટમાં પડકારી શકીએ છીએ રીટ દ્વારા. તો 32 મુજબ આપણને મૂળભૂત અધિકારો વિરુદ્ધ રીટ જારી કરી શકીએ છીએ. અને અન્ય શક્તિઓમાં, અન્ય કોઈ પણ ડિસિઝનમાં હાઈકોર્ટ પણ રીટ જારી કરી શકે છે. તો આનો આન્સર આવે છે ઓપ્શન નંબર સી, કે હાઈકોર્ટનું રીટ ક્ષેત્રાધિકાર સુપ્રીમ કોર્ટ કરતાં વિસ્તૃત છે. બરાબર. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5, વાણી સ્વતંત્રતા વિશેનો પ્રશ્ન છે. અનુચ્છેદ 19(1)(a) માં કયા અધિકારનો ગર્ભિત રીતે સમાવેશ થાય છે? નીચેનામાંથી અનુચ્છેદ નંબર 19 આપણને બધાને ખબર છે કે અનુચ્છેદ નંબર 19માં સ્વતંત્રતાની વાત કરવામાં આવેલી છે. એમાં પહેલી સ્વતંત્રતા છે વાણીની સ્વતંત્રતા. તો એકમાં આપણને જોવા મળે છે પ્રેસની સ્વતંત્રતા, એક વાણીની સ્વતંત્રતા છે. તો આપણને એનો સાચો જવાબ મળે છે કે પ્રેસની સ્વતંત્રતા એ 19 ક્લોઝ A માં આપેલી છે. ત્યારબાદ આપણે જોઈએ હથિયાર વગર ભેગા થવું એ
બી માં આપેલું છે મિલકતનો અધિકાર નથી રહ્યો, એ આપણો કાનૂની અધિકાર થઈ ગયો છે. બરાબર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 છે, બંધારણીય સુધારા વિશેનો પ્રશ્ન છે. અનુચ્છેદ નંબર 368 હેઠળ બંધારણીય સુધારા અંગે નીચેના મુદ્દામાં ધ્યાને લેવાના છે. બરાબર. રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી અનિવાર્ય છે. બંધારણીય સુધારો કરવા માટે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી અનિવાર્ય છે. ઓપ્શન નંબર બી. અસંમતિ હોય તો રાષ્ટ્રપતિ સંયુક્ત બેઠક બોલાવી શકે છે. ઓપ્શન નંબર સી છે, વિધેયક કોઈ મંત્રી અથવા ખાનગી સભ્ય દ્વારા રજૂ કરી શકાય છે. અને ઓપ્શન નંબર ડી છે, રાજ્ય વિધાનસભા બંધારણીય સુધારો શરૂ કરી શકે છે. આનો આન્સર છે ઓપ્શન નંબર સી, કે વિધેયકની કોઈ મંત્રી અથવા ખાનગી સભ્ય દ્વારા રજૂઆત કરી શકાય છે. ઓપ્શન નંબર એમાં પૂર્વ મંજૂરીની કોઈ જરૂર નથી હોતી આપણે બંધારણીય સુધારામાં. ત્યારબાદ સંયુક્ત બેઠકની પણ જોગવાઈ નથી અને રાજ્યની વિધાનસભાને આવી કોઈ શક્તિ નથી. માત્ર ને માત્ર સંસદને બંધારણીય સુધારો કરવાની શક્તિ આપવામાં આવેલી છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 7, રાજ્યોની બહાલી વિશેનો પ્રશ્ન છે. કઈ જોગવાઈમાં સુધારો કરવા માટે સંસદની વિશેષ બહુમતી ઉપરાંત અડધા રાજ્યોની બહાલી જરૂરી છે? પ્રશ્ન નંબર 7 છે કે બંધારણીય એટલે કઈ જોગવાઈમાં સુધારો કરવા માટે સંસદની વિશેષ બહુમતી ઉપરાંત અડધા રાજ્યોની બહાલીની જરૂર હોય છે? ઓપ્શન નંબર 1 છે, નવા રાજ્યોની રચના અને સીમા પરિવર્તન. આમાં રાજ્યનો કોઈ રોલ હોતો નથી, માત્ર સંસદ સુધારો કરી શકે છે એ ધારે રીતે. બરાબર. ત્યારબાદ સંસદના સભ્યોના પગાર અને ભથ્થા. આમાં પણ કોઈ રાજ્યનો રોલ હોતો નથી. સંસદ બહુમતી દ્વારા સંસદ સભ્યોના પગાર અને ભથ્થા વધારી ઘટાડી શકે છે. ત્યારબાદ ઓપ્શન નંબર સી, 7મી અનુસૂચિમાં આપેલી કોઈ પણ યાદી. અને ત્યારબાદ બી, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો આમાં સત્ય આન્સર છે 7મી અનુસૂચિમાં આપેલ યાદી. 7મી અનુસૂચિમાં આપેલ યાદીમાં સુધારો કરવા માટે સંસદની વિશેષ બહુમતી અને અડધા કરતાં વધારે રાજ્યોની બહુમતીની જરૂર પડે છે. જેમ કે આપણે ઉદાહરણ જોઈએ તો જીએસટી બિલ. જ્યારે જીએસટી બિલ લાગુ કરવામાં આવ્યું ત્યારે રાજ્યોની પણ મંજૂરી લેવામાં આવે અને સંસદની પણ મંજૂરી લેવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 8 મૂળભૂત માળખા વિશેનો છે. તો જોઈએ આપણે પ્રશ્ન. બંધારણનું મૂળભૂત માળખું ના સંદર્ભમાં કયું વિધાન સત્ય છે નહીં, અયોગ્ય કયું વિધાન છે એ આપણે જોવાનું છે. વિધાન નંબર 1 છે, આ સિદ્ધાંત કેશવાનંદ ભારતી કેસમાં આપવામાં આવેલો છે. કેશવાનંદ ભારતી કેસ 1973માં. ત્યારબાદ છે, સંસદ અનુચ્છેદ 368 હેઠળ મૂળભૂત માળખાને બદલી શકે છે. ન્યાયિક પુનરાવલોકન એ મૂળભૂત માળખાનો એક ભાગ છે. ત્યારબાદ વ્યાખ્યા બંધારણમાં ક્યાંય સ્પષ્ટ રીતે આપવામાં આવી નથી. તો આનો સત્ય આન્સર આવે છે ઓપ્શન નંબર બી. સંસદ મૂળભૂત માળખામાં બંધારણીય સુધારો કરીને પણ ફેરફાર કરી શકે નહીં. આ સિદ્ધાંત આપણને કેશવાનંદ ભારતી કેસમાં 1973માં આપવામાં આવ્યો હતો અને હજી સુધી મૂળભૂત માળખાની વ્યાખ્યા બંધારણમાં આપવામાં આવેલી નથી. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 9, 42માં બંધારણીય સુધારો 1973ના બાબતમાં છે. 42માં સુધારા દ્વારા આમુખમાં કયા શબ્દનો ઉમેરો કરવામાં આવેલો હતો? તો 42માં બંધારણીય સુધારો સૌપ્રથમ આમુખમાં કરવામાં આવેલો છે અને આમુખમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા આ 3 શબ્દનો ઉમેરો કરવામાં આવેલો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 છે, મૂળભૂત અધિકાર ફંડામેન્ટલ રાઇટ્સ અને ડીપીએસપી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે છે. કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો કે મૂળભૂત અધિકારો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચેનું સંતુલન એ મૂળભૂત માળખાનો ભાગ છે? મૂળભૂત માળખાનો ભાગ છે એવું કયા
કેસમાં કીધેલું હતું સંસદે મિનર્વા મિલ્સ 1980 આ કેસમાં જણાવ્યું કે મૂળભૂત માળખાનો ભાગ છે મૂળભૂત અધિકારો અને રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચેનું સંતુલન એ મૂળભૂત માળખાનો ભાગ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11 જાહેર રોજગાર વિશેનો પ્રશ્ન છે. અનુચ્છેદ 16 હેઠળ જાહેર રોજગારીમાં કયા આધાર પર ભેદભાવ કરી શકાય નહીં? અનુચ્છેદ નંબર 16 આપણને બધાને ખબર છે કે સમાનતાના અધિકારો છે. તો 16 મુજબ જાહેર રોજગારમાં કયા આધાર પર ભેદભાવ ન કરી શકાય? ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા વંશ. ઓપ્શન નંબર બી છે જન્મસ્થાન અને રહેઠાણ. ઓપ્શન નંબર સી ઉપર આપેલા એ અને બી બંને. ઓપ્શન નંબર ડી છે માત્ર ભાષા. તો આનો સત્ય આન્સર આવે છે ઓપ્શન નંબર સી. ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અને વંશ સાથે જન્મસ્થળ અને રહેઠાણ આ 7 બાબતોને ધ્યાનમાં રાખીને તમે જાહેર રોજગારમાં ભેદભાવ ન કરી શકો એવું અનુચ્છેદ નંબર 16 દર્શાવવામાં આવેલું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11 વિશેષ બહુમતી માટે આપેલો છે. બંધારણીય સુધારા પ્રક્રિયાના સંદર્ભમાં વિશેષ બહુમતી એટલે શું? તો સત્ય આન્સર છે ઓપ્શન નંબર બી. કુલ સભ્ય સંખ્યાની બહુમતી 50% કરતાં વધારે અને હાજર રહીને મતદાન કરનારની 2/3 બહુમતી અને વિશેષ બહુમતી કહેવામાં આવે છે. ત્યારબાદ સત્તાની વહેંચણી બાબતે પ્રશ્ન આપણને આપવામાં આવેલો છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની વહેંચણી કરી અનુસૂચિમાં કરવામાં આવી છે. એટલે કે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની સત્તાની વહેંચણી કઈ અનુસૂચિમાં કરવામાં આવેલી છે? તો આ બંને વચ્ચેની વહેંચણી સત્તાની વહેંચણી અનુસૂચિ નંબર 7 કરવામાં આવેલી છે. એટલે આપણે આગળ જોયું કે 7મી અનુસૂચિમાં સુધારો કરવો હોય તો તેમાં રાજ્યો અને કેન્દ્ર બંનેની સહમતી જોવે તો જ તમે 7મી અનુસૂચિમાં સુધારો કરી શકો. ત્યારબાદ પ્રશ્ન નંબર 14 છે સંસદીય વ્યવસ્થાના અધ્યયન. બરોબર. ભારતીય સંસદીય વ્યવસ્થા કયા દેશના બંધારણમાંથી પ્રેરિત છે? તો ભારતની સંસદીય વ્યવસ્થા એ બ્રિટનના બંધારણમાંથી પ્રેરિત છે. બ્રિટનના બંધારણમાં જે રીતે સંસદીય વ્યવસ્થા છે તેની પ્રેરણા લઈને ભારતમાં સંસદીય વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલું છે. ત્યારબાદ સંસદનું ઉપલું ગૃહ વિશે પ્રશ્ન છે. ભારતીય સંસદના ઉપલા ગૃહને કયા નામે ઓળખવામાં આવે છે? તો ભારતીય સંસદના ઉપલા ગૃહને રાજ્યસભાના નામે ઓળખવામાં આવે છે અને નીચલા ગૃહને લોકસભાના નામે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 16 નાણાકીય ખરડા વિશે આપણને આપવામાં આવેલો છે. નાણાકીય ખરડો એટલે કે મની બિલ સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ કરી શકાય છે અથવા તો રજૂ કરવામાં આવે છે? તો તમને બધાને ખબર જ હશે કે નાણાકીય ખરડો મની બિલ માત્ર ને માત્ર લોકસભામાં રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન આપણે જોઈએ પ્રશ્ન નંબર 17 રાષ્ટ્રપતિની ચૂંટણી વિશેનો આપણને પ્રશ્ન આપવામાં આવેલો છે. ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નિર્વાચક મંડળમાં કોનો સમાવેશ થતો નથી? એટલે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ નથી લેતું એ વિશે આપણે નો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. ઓપ્શન નંબર 1 છે લોકસભાના ચૂંટાયેલા સભ્યો. ત્યારબાદ રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો, રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો અને ડી છે રાજ્યોની વિધાન પરિષદના સભ્યો. તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર ને માત્ર ચૂંટાયેલા સભ્યો ભાગ લેશે બધાને ખબર છે, પરંતુ રાજ્યની વિધાન પરિષદના સભ્યો ચૂંટાયેલા હોય કે નિમાયેલા હોય, વિધાન પરિષદના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ નથી લેતા, કારણ કે બધા જ રાજ્યોમાં વિધાન પરિષદ નથી, માત્ર 6 રાજ્યોમાં જ વિધાન પરિષદ છે. એટલા માટે ભેદભાવ ન થાય માટે વિધાન પરિષદના સભ્યોને ચૂંટણીમાં ભાગ લેવા દેવામાં આવતો નથી. પ્રશ્ન નંબર 18 વટહુકમ
રાષ્ટ્રપતિની વટહુકમ બહાર પાડવાની સત્તા કયા અનુચ્છેદમાં દર્શાવેલી છે? 111, 123, 213 કે 143? તો રાષ્ટ્રપતિની વટહુકમ બહાર પાડવાની સત્તા 123માં અને રાજ્યપાલની સત્તા શેમાં આપેલી છે? 213માં આપેલી છે. વટહુકમ બહાર પાડી શકે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ. ત્યારબાદ રાજ્યપાલની સત્તા વિશેનો પ્રશ્ન છે. રાજ્યપાલ ખરડાને રાષ્ટ્રપતિના વિચારાર્થે અનામત કયા અનુચ્છેદ મુજબ રાખી શકે? આપણને સૌને ખ્યાલ છે એ પ્રમાણે કે રાજ્યપાલ પાસે એવી સત્તા છે કે રાજ્યનો વિધાનસભાનો કોઈ પણ ખરડો રાષ્ટ્રપતિની અનુમતિ માટે અથવા તો સલાહ માટે વિચાર અર્થે અનામત મૂકી શકે છે. તો એ કઈ અનુચ્છેદ હેઠળ મૂકી શકે છે એ માટેનો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. 161, અનુચ્છેદ નંબર 200, અનુચ્છેદ 213 કે અનુચ્છેદ 267? તો રાજ્યપાલને આ સત્તા અનુચ્છેદ નંબર 200માં આપેલી છે. કેટલામાં? અનુચ્છેદ નંબર 200માં રાજ્યપાલને સત્તા છે કે તે રાષ્ટ્રપતિના વિચારાર્થે કોઈ પણ ખરડાને અનામતમાં મૂકી શકે. ત્યારબાદ પ્રશ્ન નંબર 20 છે વિધાન પરિષદને લગતો. રાજ્યમાં વિધાન પરિષદના સભ્યોની મહત્તમ સંખ્યા કેટલી હોવી જોઈએ અથવા તો હોઈ શકે? વિધાનસભાની કુલ સંખ્યાના 1/3થી વધુ નહીં. ઓપ્શન નંબર બી છે વિધાનસભાની કુલ સંખ્યાના 2/3થી વધુ નહીં. ઓપ્શન નંબર સી છે તમામ રાજ્યોની માટે 50 સભ્યો નક્કી કરેલા છે. કે ઓપ્શન નંબર ડી છે વિધાનસભાની કુલ સંખ્યાના 1/4થી વધુ નહીં. તો આ પ્રશ્નનો સત્ય આન્સર એ છે કે વિધાન પરિષદના સભ્યોની સંખ્યા મહત્તમ કોઈ પણ રાજ્યની વિધાનસભાના કુલ સંખ્યાના 2/3થી વધુ હોવી જોઈએ નહીં. બરોબર. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 21 સ્નાતક મતદારો વિશે આપેલો છે. વિધાન પરિષદની ચૂંટણીમાં કેટલા સભ્યોની પસંદગી સ્નાતક મતદારો દ્વારા થાય છે? એટલે આપણને બધાને ખ્યાલ છે કે વિધાન પરિષદની ચૂંટણી રાજ્યના અલગ અલગ વિભાગમાં થાય છે. બરાબર છે. તેમાં સ્નાતકો દ્વારા કેટલામાં ભાગના સભ્યોને ચૂંટવામાં આવે છે? 1/3, 1/6 ભાગની, 1/12 કે 1/10 ભાગની? તો 1/3 સભ્યો દ્વારા 1/3 સ્નાતક મતદારો દ્વારા વિધાન પરિષદમાં સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. ત્યારબાદ છે નાણાં ખરડો. રાજ્ય નાણાં ખરડા વિશેનો પ્રશ્ન છે. રાજ્ય વિધાનમંડળમાં ખરડો નાણાં ખરડો છે કે નહીં તે નક્કી કરવાની સત્તા કોની પાસે છે? રાજ્યપાલ પાસે, મુખ્યમંત્રી પાસે, વિધાનસભાના અધ્યક્ષ પાસે કે વિધાન પરિષદના અધ્યક્ષ પાસે? તો રાજ્યમાં વિધાનમંડળમાં ખરડો નાણાં ખરડો છે કે નહીં તે વિધાનસભાના અધ્યક્ષ પાસે શક્તિ છે અથવા સત્તા છે કે નક્કી કરી શકે કયો ખરડો નાણાકીય ખરડો છે અને કયો ખરડો નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 23 સ્વવિવેકી બુદ્ધિની સત્તા. રાષ્ટ્રપતિને સ્વવિવેકી બુદ્ધિની સત્તા હોય છે, રાજ્યપાલને પણ હોય છે. એ વિશેનો પ્રશ્ન છે. નીચેનામાંથી કયું કાર્ય રાજ્યપાલની સ્વવિવેકી બુદ્ધિની સત્તા હેઠળ આવે છે? ઓપ્શન નંબર એ પક્ષ પાસે બહુમતી ન હોય ત્યારે મુખ્યમંત્રીની નિમણૂક કરવી, વટહુકમ બહાર પાડવો, વિધાનસભાના પ્રથમ સત્રને સંબોધિત કરવું અને ડી છે અનુચ્છેદ 161 હેઠળ સમાધાન આપવું. તો આપણને બધાને ખ્યાલ છે એ પ્રમાણે કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ એ મુખ્યમંત્રી અને તેની પરિષદ, જ્યારે પ્રધાનમંત્રી અને તેની પરિષદના સલાહ મુજબ કાર્ય કરતા હોય છે. પણ રાજ્યપાલની એક એવી સ્વવિવેકી બુદ્ધિમતી સત્તા છે કે જે પક્ષ પાસે બહુમતી ન હોય ત્યારે મુખ્યમંત્રીની નિમણૂક કરવી એ પોતાની સ્વવિવેકી બુદ્ધિ સત્તા છે. બરોબર છે. ત્યારબાદ વટહુકમ બહાર પાડવો તો એ રાજ્યપાલ બહાર પાડી શકે છે, પરંતુ તેને મુખ્યમંત્રી અને તેના મંત્રીમંડળની સલાહના આધારે બહાર પાડે છે. ત્યારબાદ પ્રશ્ન આપણે જોઈએ 24 સામૂહિક જવાબદારીને લગતો છે.
રાજ્યનું મંત્રીમંડળ સામૂહિક રીતે કોને જવાબદાર હોય છે? તો રાજ્યનું મંત્રીમંડળ સામૂહિક રીતે કોને જવાબદાર હોય છે? તો વિધાનસભાને જવાબદાર હોય છે. ત્યારે વ્યક્તિગત રીતે રાજ્યપાલને જવાબદાર હોય છે. આવી જ રીતે કેન્દ્રમાં પણ હોય છે. કેન્દ્રમાં મંત્રીમંડળ સામૂહિક રીતે વિધાનસભાને જવાબદાર હોય છે અને વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 25 સમવાયી માળખા વિશેનો છે. ભારતીય સમવાયી માળખા સંદર્ભે નીચેના વિધાનો તપાસવાના છે. અનુચ્છેદ 1 માં ફેડરેશન શબ્દ છે. ત્યારબાદ બી છે ભારતીય સમવાય તંત્ર એ રાજ્યો વચ્ચેના કરારનું પરિણામ નથી. ઓપ્શન 1 અને 2 બંને સાચા છે કે એક પણ નહીં? તો 25 નો સત્ય આન્સર છે ભારતીય સમવાય તંત્ર એ રાજ્યો વચ્ચેના કરારનું પરિણામ નથી. જ્યારે આવું અમેરિકામાં બને છે. અમેરિકામાં બધા રાજ્યો કરાર થઈ અને એક દેશ બનેલો છે. ભારતમાં એવું નથી. ભારત એક વિનાશી રાજ્યોનો અવિનાશી સંઘ છે. જ્યારે એવું અમેરિકામાં જોવા મળતું નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 26 વહીવટી નિયંત્રણને આધારે છે. કેન્દ્રને રાજ્યો પર વહીવટી નિયંત્રણ કરવાની સત્તા કઈ જોગવાઈ આપે છે? કેન્દ્રને રાજ્યો પર વહીવટી નિયંત્રણ કરવાની સત્તા કઈ જોગવાઈ આપે છે? માત્ર અનુચ્છેદ 256, માત્ર અનુચ્છેદ નંબર 257, માત્ર અનુચ્છેદ નંબર 256 અને 257 બંને અને એક પણ નહીં. આ સત્તા 256 અને 257 બંને દ્વારા કેન્દ્રને આપવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 27 છે. કેન્દ્રના આદેશોનું પાલન ન થાય તો બંધારણીય નિષ્ફળતા કઈ અનુચ્છેદ હેઠળ મનાય છે? કેન્દ્રના આદેશોનું પાલન ન થાય ત્યારે બંધારણીય નિષ્ફળતા ગણવામાં આવે છે. તો આ કયા અનુચ્છેદ દ્વારા માનવામાં આવેલ છે? અનુચ્છેદ 252, 256, 260 કે 265? તો આ અનુચ્છેદની જોગવાઈ 265 માં કરવામાં આવેલી છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 28 બોમ્બે કેસ 1994 માં કોર્ટ કયા વિષય પર ચુકાદો આપ્યો હતો? એસઆર બોમ્બે કેસ થયો હતો 1994 માં. તારીખ યાદ રાખજો, ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. તો આ કેસમાં કયા વિષય પર ચુકાદો આપવામાં આવેલો છે એનો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. મૂળભૂત અધિકારોનું રક્ષણ, અનુચ્છેદ 356 ના દુરુપયોગને રોકવા, પંચાયતી રાજની સ્વાયત્તતા અને ઓપ્શન નંબર ડી છે રાજ્યપાલની લાયકાત. તો એસઆર બોમ્બે કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અનુચ્છેદ 256 ના દુરુપયોગને રોકવા માટેનો ચુકાદો આપવામાં આવેલો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર છે 29 સંયુક્ત યાદી. નીચેનામાંથી કયા વિષયો સંયુક્ત યાદીમાં છે? વન્યજીવો અને પક્ષીઓનું રક્ષણ, ઓપ્શન બી વજન અને માપ, ઓપ્શન નંબર સી ન્યાયનું વહીવટ અને આપેલ તમામ. તો અહીં આપેલા તમામ વિષયો સંયુક્ત યાદીમાં આવે છે. જેમ કે વન્યજીવો, પક્ષીઓનું રક્ષણ, વજન, માપ, ન્યાયનું વહીવટ, નીચલી અદાલતો, આ તમામ સંયુક્ત યાદીના વિષયો છે. ત્યારબાદ લાસ્ટ પ્રશ્ન આપણે જોઈએ. પ્રશ્ન નંબર 30 નાણાં પંચ વિશેનો છે. નાણાં પંચના સંદર્ભમાં કયું વિધાન અસત્ય છે તે પૂછવામાં આવેલું છે. તે અર્ધન્યાયિક સંસ્થા છે, તેની ભલામણો સરકાર પર બંધનકર્તા હોય છે, તેની નિમણૂક દર 5 વર્ષે રાષ્ટ્રપતિ કરે છે અને તે કરવેરાની વહેંચણીનું માળખું નક્કી કરે છે. તો આમાંથી કયું વિધાન અસત્ય છે એ પૂછવામાં આવેલું છે. તો નાણાં પંચ એ અર્ધન્યાયી સંસ્થા છે, તેની નિમણૂક 5 વર્ષે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલા છે. આ બંને વિધાન સત્ય છે. ત્યારબાદ તે કરવેરા વહેંચણીનું માળખું નક્કી કરે છે. આ વિધાન પણ સત્ય છે, પરંતુ તેની ભલામણ સરકાર માટે બંધન કરતા નથી. તો આનો સત્ય આન્સર આવે છે ઓપ્શન નંબર બી, ભલામણો બંધન કરતા નથી. બરાબર છે. તો મિત્રો,
આ હતા આપણા આજના 30 પ્રશ્નો. આપ સર્વેનો આભાર કે તમે અત્યાર સુધી વિડીયો જોયો, અને આશા રાખું છું કે વિડીયોમાં તમને મજા આવી હશે. મજા આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને વધુને વધુ સપોર્ટ આપજો. આ વિડીયોમાં 50+ લાઈક થશે તો હું આગળ બીજા વિડીયો મૂકીશ. જેવો તમારો સહકાર અને સપોર્ટ હશે એ મને પણ વધારે વિડીયો મૂકવાની તાકાત મળશે. વધારે કશું નથી કહેતો, તમે તૈયારી કરો, રિવિઝન કરો. બેસ્ટ ઓફ લક બધાય, બધા જ પાસ થઈ જાઓ. મજા આવે તો હજી એકવાર બધાને વિડીયો શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત, આભાર.